નમસ્કાર દોસ્તો, ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયેલે હુમલો કર્યો છે, જેમાં ખામોનાઈનું મોત થયું છે. આ સિવાય અનેક એવા જે નેતાઓ છે તેના પણ મોત થયા છે. પરંતુ આખરે અમેરિકા અને ઇઝરાયલ આ બંને સાથે મળીને ઈરાન ઉપર કેમ હુમલો કર્યો, આની પાછળ કયા કયા કારણો છે, કયા કયા મુદ્દાઓ છે, તેના વિશે વાત કરીએ. બીજું એ કે અગર ઈરાન ઉપર હુમલો ન થાત તો શું થાત ઇઝરાયલનું અને કેવી થાત અમેરિકાની હાલત, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. ઇઝરાયલ અને અમેરિકા આ બંને દેશોએ ઈરાન પર જે હુમલો કર્યો છે, જેને તમે કોન્ફ્લિક્ટ કહો અથવા તો વોર કહો, આ હવે વધી રહ્યું છે. કારણ કે ઈરાને જે રીતે રિટેલમેન્ટ કર્યું છે, ઈરાને રિટેલમેન્ટ એ જગ્યા ઉપર કર્યું છે જ્યાં અમેરિકન ખાડી દેશો છે, એરબેઝ સૈન્યના ઠેકાણા છે, ત્યાં પણ તેનાથી પણ આગળ વધીને ઈરાન છે તે રોકાયું નથી. તેણે સિવિલિયન લોકોને પણ ટાર્ગેટ કર્યા, હિટ કર્યા છે. આ કારણે ખાડીના તમામ દેશો છે જે ઈરાન સામે પડ્યા છે. આખરે અમેરિકા અને ઇઝરાયેલે આ પગલું કેમ ભર્યું છે, આ સૌથી મોટો સવાલ છે. આ સિવાય બીજો સવાલ એ પણ છે કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલવાનું છે. અને ત્રીજો સવાલ એ છે કે માનવામાં આવે છે કે અમેરિકા અને ઇઝરાયેલની જીત થઈ છે કે નથી થઈ. ત્યારે શું થશે? આ ત્રણ સવાલોનો જવાબ છે તે શોધવાથી મોટાભાગની પરિસ્થિતિ અને વાતો છે તે સ્પષ્ટ થઈ જાય છે. કઈ કઈ છે આ ત્રણ મુદ્દાઓ એની વાત કરીએ અને કઈ રીતે સ્પષ્ટ થાય છે તેનો હેતુ એ પણ જોઈએ. સૌથી પહેલી વાત, આ હુમલો અમેરિકાએ કેમ કર્યો છે, તેનો હેતુ શું છે? ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમે ખામોનાઈને એલિમેન્ટ કરી નાખ્યા છે, ન્યુટ્રલાઇઝ કરી દીધા છે, આ અમારી સૌથી મોટી જીત છે. પરંતુ લાગતું નથી કે અમેરિકા ખામોનાઈને એલિમેન્ટ કરવા માંગતું હતું. ઘણા હેતુમાંથી આ એક હેતુ હતો, પરંતુ જો કે તેનાથી ફાયદો ચોક્કસપણે અમેરિકાને થયો છે. કારણ કે ઈરાનની જે રિલિજિયસ લીડરશિપ હતી, પોલિટિકલ લીડરશિપ હતી, મિલિટરી લીડરશિપ હતી, એડમિનિસ્ટ્રેટિવ લીડરશિપ હતી, તેને પૂરી રીતે બરબાદ કરી દેવામાં આવી છે. એટલે કે ખામોનાઈની સાથે આર્મીના ચીફ કમાન્ડરનું મોત થયું છે. જેટલા પણ પ્રમુખો હતા એ કોમ્પ્લેક્સની અંદર ખામોનાઈની સાથે રહેતા હતા, એ બધા લોકો છે તે માર્યા ગયા હોવાની ખબર છે. મતલબ કે એક તરફ લીડરશિપની આખી ચેન હતી જેને તોડી નાખવામાં આવી છે. એ લીડરશિપની ચેનને બ્રેક કરી દેવામાં આવી છે, ખતમ કરી નાખવામાં આવી છે. 3 લોકોની નવી કાઉન્સિલ બની છે જે ઈરાનને ચલાવશે. કાં તો એ ખામોનાઈથી વધારે કટ્ટર હશે અને કાં તો ઓછા હશે. જો કે એ વાત ભવિષ્યમાં ખબર પડશે કે તે ખામોનાઈથી વધારે કટ્ટર હતા કે ઓછા છે. જો કે આ વાત તો સત્ય છે કે અમેરિકા અને ઇઝરાયલ ખામોનાઈને એલિમેન્ટ કરવામાં સફળ રહ્યા છે. ઈરાને પણ એ કહી દીધું છે કે તે ચૂપચાપ બરદાસ્ત નહીં કરે. ઈરાનના રાષ્ટ્રપતિએ ઇઝરાયલ અને અમેરિકાને ધમકી આપી છે કે બદલો લઈશું. બદલો લેવાની શરૂઆત તેણે જ્યાં જ્યાં અમેરિકન મિલિટરી બેઝ છે, ખાડી દેશોમાં, ત્યાં ત્યાં હુમલાઓ છે તે શરૂ કરી દીધા છે. વિશ્વના લગભગ બધા દેશો છે તે ઈચ્છે છે કે આ કોન્ફ્લિક્ટ કે આ યુદ્ધ છે તે બંધ થાય. કારણ કે આ યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થશે અને ફાઇનલ છે. અને આ વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેલના ભાવ વધવાથી પૂરો આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર છે એની વ્યવસ્થા ઉપર અસર પડશે. દુનિયાના દરેક દેશમાં મોંઘવારી છે તે વધશે. એટલા માટે દુનિયાનો કોઈ દેશ ઈચ્છતો નથી કે આ યુદ્ધ છે તે લાંબુ ચાલે. હવે વાત એ છે કે અમેરિકા અને ઇઝરાયલની જીતની આ વાતથી માનવામાં કેમ નથી આવતી. પહેલા એ જોઈ લઈએ કે કયા હેતુથી અમેરિકા છે જે આવ્યું હતું અને ઇઝરાયલનો શું હેતુ છે આ હુમલાની પાછળ. ઇઝરાયલ અને અમેરિકાનું લક્ષ્ય તો આમ તો એક હોવા છતાં અલગ અલગ છે. કેમ અલગ અલગ છે તેની વાત કરીએ તો તેની પાછળ 3 કારણો છે. અમેરિકાનું લક્ષ્ય, ટ્રમ્પનું સંકીપણું, અમેરિકાના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી અને નિર્ણાયક રાષ્ટ્રપતિ બનવાની તેની ઈચ્છા છે. તેનાથી પણ વધુ બીજું કોઈ ચીજ હોય તો ઈરાન પાસે રહેલી મિસાઇલો છે, જેની મારક ક્ષમતા અને દૂરી છે તે અમેરિકા સુધીની છે. અમેરિકા વિશ્વમાં એવા કોઈ દેશને નહીં ચલાવે જે તેના પર હુમલો કરવાની ક્ષમતા રાખતા હોય. ખાસ કરીને જ્યાં સુધી ઈરાનની વાત છે ત્યાં સુધી અમેરિકાનો લક્ષ્ય શું હતો? ખામનાઈને ખતમ કરવાનું, તેની પોલિટિકલ લીડરશિપ અને એડમિનિસ્ટ્રેટિવ લીડરશિપને ખતમ કરવાનું. આ સિવાય બીજી અને અતિ મહત્વની કહેવામાં આવે છે કે જીત 2 મુદ્દાઓ પર માનવામાં આવશે. જો તે સફળ થાય તો ઈરાનની સૌથી મોટી સૈન્ય તાકાત છે
ઈરાનની સૌથી મોટી સૈન્ય તાકાત તેની મિસાઇલ છે અને તેની પાસે ડ્રોન છે. અગર અમેરિકા, ઇઝરાયલ, ઈરાનની મિસાઇલ બનાવવાની જે ફેક્ટરી છે, એ આ બંને દેશો મળીને મિસાઇલ બનાવવાની જે તેની ક્ષમતા છે, તેની જે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ બેઝ છે, ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે. તેને જો તે નષ્ટ ન કરી શકે, એ તાકાત ઈરાનની ખતમ નહીં થાય, તો અમેરિકા અને ઇઝરાયલની જીત છે જે માનવામાં નહીં આવે. આ બે મહત્વના મુદ્દાઓ હતા. તેની તાકાત છે એ મિસાઇલ અને ડ્રોન છે, અને તે બનાવે છે ત્યાં તેનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. ત્રીજો મુદ્દો ઈરાનનો કથિત તौर પર ન્યુક્લિયર વેપન બનાવવાનો મુદ્દો છે. ઈરાન તેનાથી મનાઈ કરતું રહ્યું. ઈરાન સમજોતા વાર્તામાં તૈયાર હતું કે તે ન્યુક્લિયર પ્રોગ્રામ છોડવા માટે તૈયાર છે, પરંતુ ઈરાન જે કહી રહ્યું હતું અને કરી રહ્યું હતું તેમાં ભારે અંતર હતું. ઈરાન લગાતાર યુરેનિયમનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું હતું. ખબર એવી હતી કે ઈરાન લગભગ 60% વધુ યુરેનિયમનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યું હતું, અને તેના કારણે જ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું હતું. આ યુરેનિયમ 90% થતાં જ અથવા તો તેનાથી વધુ થતાં જ એટોમેટિક વેપન ગ્રેડનો યુરેનિયમ મળી જાય તો ઈરાન એ તરફ તેજીથી વધી રહ્યું હતું. જૂનમાં સ્ટ્રાઇક કરી હતી ઇઝરાયેલે, અને અમેરિકાએ જેમાં દાવો કર્યો હતો કે તેની ન્યુક્લિયર ફેસિલિટી અને અન્ય હતું તેને બધું ખતમ કરી નાખ્યું, પરંતુ એવું થયું નથી અને ઈરાન તેને રોકવા તૈયાર નહોતું. જોકે વારંવાર કહી રહ્યું હતું કે અમે દેશ માટે, શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે તેનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. આ ઈરાનના દાવાઓ હતા, અને ઈરાન કહી રહ્યું હતું કે અમે આ ન્યુક્લિયર વેપન છે તે શાંતિ માટે બનાવી રહ્યા છીએ. અમે તેનું ઇન્સ્પેક્શન કરાવવા માટે પણ તૈયાર છે, પરંતુ ઈરાન પર ન તો અમેરિકાને ભરોસો હતો કે ન તો ઇઝરાયલને. અમેરિકાને એટલા માટે ભરોસો નહોતો કે તે નહોતું ઈચ્છતું કે કોઈ પણ ઇસ્લામિક દેશ છે તેની પાસે પરમાણુ હથિયાર હોય. હવે વાત આવે છે પાકિસ્તાનની. એવું મનાય છે કે પાકિસ્તાનની પાસે ન્યુક્લિયર્સ છે, પરંતુ તેની વાતો અલગ અલગ થઈ રહી છે, કારણ કે તેની પાસે જે પરમાણુ હથિયાર છે તે પાકિસ્તાનના છે કે અમેરિકાના છે, તે એક મુદ્દો છે, તે એક પ્રશ્ન છે. પરંતુ ફિલહાલ એ પ્રશ્નને સાઇડલાઇન કરીએ. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય, કોઈ કાળે અમેરિકા નહોતું ઈચ્છતું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર રહે, તો આ પરમાણુ હથિયાર ન બનાવી શકે. ઈરાન અને તેની મિસાઇલ મેન્યુફેક્ચરિંગની જે કેપેબિલિટી છે તેને ખતમ કરવું, આ બે સૌથી મોટા ઉદ્દેશ્ય અમેરિકાના હતા, કારણ કે તેના કારણે જ અમેરિકાને સતત ખતરો રહેતો હતો. ટ્રમ્પ કહી રહ્યો છે કે અમને સફળતા મળી ગઈ છે. ખામનાઈને માર્યા બાદ હવે ઈરાનના લોકો આવે સડકો ઉપર અને પોતાની સરકાર છે તેને હાંસલ કરે, મતલબ કે પોતાની સરકાર છે તે લોકો બનાવે. આથી દાવાઓ થઈ રહ્યા છે. તેનો કહેવાનો મતલબ એ છે કે ઈરાનના લોકોને અમે એક અત્યાચારીથી મુક્તિ દેવડાવી છે. આ જ વાત પરથી નીકળે છે કે અમેરિકા અને ઇઝરાયલની ખબર છે કે ચાહે છે એ વિસ્તાર ચેન્જ કરવાનું, મતલબ કે રિઝિમ ચેન્જ કરવાની વાત છે, સત્તાનો તખ્તો પલટ કરવાની વાત છે, તેના બસમાં નથી. કારણ કે રિઝિમ ચેન્જ કરવું ત્યારે જ શક્ય થાય જ્યારે અમેરિકા અને ઇઝરાયલના સૈનિક ઈરાનમાં ઉતરે, પરંતુ તે કઠિન છે, કારણ કે બંને દેશો વચ્ચે ખૂબ દૂરી છે, અને વ્યવહારિક રૂપથી પણ એ સંભાવનાથી એટલે થવાનું નથી, કારણ કે અમેરિકા અને ઇઝરાયલ મળીને ત્યાં તખ્તો પલટ નથી કરાવી શકે. તે લીડરશિપને એલિમેન્ટ કરી શકે તે કરી દીધું છે. તેને ખામોનાઈને તેને એલિમેન્ટ કરી દીધા છે, પરંતુ ત્યાં તખ્તો પલટ કરવો મુશ્કેલ છે. પરંતુ સ્થાનિક લોકો એટલે કે ઈરાનના નાગરિકો છે તે કરી શકે છે. અમેરિકા અને ઇઝરાયલની આગલી કોશિશ એ હશે કે દેશમાં સિવિલ વોર થાય, રિઝિમને ચેન્જ કરે. અગર ઈરાનની મિસાઇલ ફેસિલિટીને અમેરિકા અને ઇઝરાયલ છે તે નષ્ટ ન કરી શકે તો તેની જીત નહીં માનવામાં આવે તેવું મનાઈ રહ્યું છે, અને તેની ન્યુક્લિયર કેપેબિલિટીને પણ ખતમ નહીં કરી શકે તો પણ જીત નહીં માનવામાં આવે. પણ તેમને એક સફળતા હાંસલ કરી લીધી છે, જે તેની મિલિટરી લીડરશિપ છે ઈરાનની, જે પોલિટિકલ લીડરશિપ છે ઈરાનની, જે એડમિનિસ્ટ્રેટિવ લીડરશિપ છે, આ સહિતને તેને ખત્મ કરી નાખ્યું છે. અગર મિસાઇલ બનાવવાની ક્ષમતાને ખતમ કરી નાખે તો ઈરાન ક્યારેય એટેક કરવાની સ્થિતિમાં નહીં રહે, કારણ કે અમેરિકા ઈચ્છે છે કે ખતમ થાય. અગર ઈરાનની જનતા રિઝિમ ચેન્જ કરે, તખ્તો પલટ કરે, તો અમેરિકા ચાહે છે કે સિવિલ વોર થાય, અને ત્યાં રિઝિમ ચેન્જ થાય, સિવિલ વોર થાય તો જ પોસિબલ છે. તો પછી મિડલ ઇસ્ટમાં અમેરિકાને લાગે છે કે શાંતિનો એક લાંબો દોર છે તે ચાલુ થાય, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ઈરાન લાંબા સમય સુધી અશાંતિનો દોર ચલાવવા પૂરા સંકેતો મળી રહ્યા છે. અગર ઈરાન અશાંત રહે તો મિડલ ઇસ્ટ શાંત નહીં રહે. હવે નિર્ભર થશે કે ખાડીના જે દેશો પર ઈરાને તેના નાગરિકોના ઠેકાણા પર હુમલાઓ કર્યા છે, મતલબ કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ,
ત્યાં હુમલો થયો છે. તેના સિવાય બુર્જ ખલીફા પર હુમલો થયો છે. તો તેના જે નાગરિકો ઠેકાણા પર હુમલા થયા છે, જેને યુએઈએ બરદાસ્ત નહીં કરે. તેનું સપનું હતું કે યુએઈ લંડન સિંગાપોર જેવું બને. એ તેનું એક સપનું હતું. તે એક તરફથી ઈરાને એ સપનાને ફિલહાલ તો ધ્વસ્ત કરી દીધું છે. અમેરિકા અને ઇઝરાયલ આ બંને નહીં ચાહે કે આ યુદ્ધ છે તે લાંબુ ચાલે, કારણ કે તેનાથી બંને દેશોને નુકસાન છે, ફાયદો નથી. ઈરાનનું શું નુકસાન થશે તેમાં તેનો ફાયદો નથી. ઈરાનને નુકસાન થાય તેમાં ન તો અમેરિકાને ફાયદો છે ન તો ઇઝરાયલ. પરંતુ તેના મુખ્ય 4 ઉદ્દેશ છે, જે 4 છે, જેમાં એક પૂરો થયો છે, 3 હજી બાકી છે. આ 4 ઉદ્દેશો બંને દેશોના થઈને હતા. રિઝિમ ચેન્જ કરવાનો જે સિલસિલો છે તે લાંબો ચાલશે, જે તત્કાળ આ એક્શનથી પૂરો નહીં થાય. ન તો થશે, પરંતુ 2 કામ, મિસાઇલ નિર્માણની ક્ષમતા અને ન્યુક્લિયર પ્રોગ્રામ, આ બંને અમેરિકા અને ઇઝરાયલ છે તે ખતમ ના કરી શક્યા તો તેની જીત છે તે નહીં માનવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. ઈરાનની પણ જીત છે તે નહીં માનવામાં આવે, કારણ કે ઈરાન ખૂબ કમજોર અત્યારે પડી ચૂક્યું છે અને અમેરિકા તેની આર્થિક તાકાત છે એને પણ કમજોર કરી દેશે. પરંતુ જે તેના ઓઇલના રિસોર્સ છે અને તેના જે ઠેકાણા છે તેના પર હુમલો છે તે નહીં કરે, કારણ કે રિઝિમ ચેન્જ થયા બાદ તેની જરૂર છે તે પડવાની છે. અમેરિકાને પણ તેની જરૂર છે તે પડવાની છે. એ તેલ ડોલરમાં વેચાય અને તેના કહેવા પ્રમાણે વહેંચાય. હવે ઇઝરાયલની સમસ્યા શું છે, તે કેમ આવ્યું છે આ એટેકમાં, તો તેનો એક જ ઉદ્દેશ છે. આ બાકીના ઉદ્દેશ અમેરિકાના હતા. શું હેતુ હતા એ અમેરિકાના હતા. પરંતુ હવે ઇઝરાયલની વાત કરીએ તો ખામનાઈ છે તેણે અનેક વાર 50 વખત બોલ્યા છે કે ઇઝરાયલનું અસ્તિત્વ ન હોવું જોઈએ. આવું ખામનાઈ બોલ્યા હતા. ઇઝરાયલ નામના દેશનું અસ્તિત્વ દુનિયામાં હોવું જ ન જોઈએ અને તેને ખતમ કરવું એ જ અમારો લક્ષ્ય છે. ઇઝરાયલ માટે આ અસ્તિત્વનો સવાલ હતો. ઈરાનનું બની રહેવું અને મજબૂત થવું, ખાસ કરીને તેનું પરમાણુ સંપન્ન હોવું ઇઝરાયલના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો હતો. એટલા માટે ઇઝરાયલ ઈચ્છતું હતું કે ઈરાન પર હુમલો થાય અને તે તેનું ન્યુક્લિયર કેપેબિલિટી છે અને મિસાઇલની જે કેપેબિલિટી છે બંનેને ખતમ કરવા માંગતું હતું. હવે કરી શકે કે નહીં એ સવાલ ઇઝરાયલનો છે. પરંતુ ઇઝરાયલે કે તેના કોઈ નેતાએ ક્યારેય એવું નથી કીધું કે ઈરાન નામનો દેશ દુનિયામાં ન હોવો જોઈએ. અમારું લક્ષ્ય તેને ખતમ કરવાનું છે. આવું પણ તેને કોઈ સ્ટેટમેન્ટ અત્યાર સુધી નથી. આ બેઝિક ફરક છે બંને દેશોના વિચારોમાં. આ બેઝિક ફરક છે બંને દેશોના નેતાઓના વિચારોમાં. ઇઝરાયલ એટલા માટે લડતું રહ્યું કે ઈરાન ન્યુક્લિયર સંપન્ન થવું અને તેના અસ્તિત્વ પર ખતરો હતો. એ ખતરાને તે હંમેશા માટે ખતમ કરી દેવા માંગતું હતું. જૂનમાં જે સ્ટ્રાઇક થઈ હતી તેમાં પણ એ જ ઇઝરાયલનું લક્ષ્ય હતું. અને અત્યારે પણ, અને આ વખતે ખામનાઈને હટાવ્યા તો આ કામ છે તે બહુ મુશ્કેલ થઈ જાય, કારણ કે ખામનાઈ ન હટે તો આવનારા દિવસોમાં ખૂબ મોંઘું પડે છે. ખામનાઈના હટવાથી આ કામ થોડું આસાન થઈ જશે. ખામનાઈને તો હટાવી દીધા, પરંતુ આ 2 કામ છે જે 8-10 દિવસમાં કરી નાખે તો તેના પછી તેને રાહ જોવી પડશે. અને અમેરિકાની જે પાવર છે તેનાથી ઈરાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. અત્યારથી જ એ જે વેસ્ટર્ન મીડિયા છે, આ મીડિયાની અંદર બતાવાઈ રહ્યું છે કે ખામનાઈના મારવાથી લોકો છે તે ઉત્સાહમાં છે, ખામનાઈના મરવાથી લોકો છે તે જશ્ન મનાવી રહ્યા છે. એ શક્ય નથી લાગતું. એ વાત સાચી છે કે ખામનાઈથી ઈરાનના લોકો પરેશાન હતા, અત્યાચાર કર્યો હતો, પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી હતી, ફાંસીએ ચડાવ્યા હતા. બધું સાચું છે. એ લોકો જે ખામનાઈના વિરોધ હતા તે અમેરિકાના સમર્થક નથી. એટલા માટે વારંવાર અમેરિકા અને ઇઝરાયલ છે જે કહી રહ્યા છે કે ઈરાનના લોકો નક્કી કરે કે તેની સરકાર કઈ રીતે ચાલે. ઈરાનના શાસન હવે ઈરાનીઓએ ચલાવવાનું છે. એને ખબર છે કે રિઝિમ ચેન્જ કરવું હોય તો ઈરાનના લોકો રિઝિમ ચેન્જ કરશે. એ જ સ્થાયી હશે, કારણ કે તેની સૌથી મોટું કારણ એ છે કે રિઝિમ ચેન્જ મતલબ કે એ દેશમાં તખતો પલટ છે ત્યાંના નાગરિકો જ કરે તો પોસિબલ છે. જે પ્રો પીપલ હશે, જે લોકોનું સમર્થન હશે, અગર અમેરિકા એવું કરવાની કોશિશ કરશે તો એ લોકોનું સમર્થન તેને નહીં મળે. આ વાત અમેરિકા અને ઇઝરાયલ છે તે બંને ભલીભાંતિ સમજે છે કે તે તખતો પલટ કરે તો લોકોનું સમર્થન તેને ઈરાનમાં નહીં મળે. તેના કારણે જ અમેરિકા ઈચ્છે છે, ત્યાંના લોકોને કહે છે કે એ નક્કી કરે. યુદ્ધ તો આગલા 8-10 દિવસમાં રોકાઈ જશે, પરંતુ ઈરાનમાં જે ઘટનાઓ ભવિષ્યમાં થવાની છે એ એટલી જલ્દી ખતમ નહીં થાય. અમેરિકા અને પૂરું વેસ્ટર્ન વર્લ્ડ છે તે પૂરી તાકાત લગાવશે કે કોઈ પણ રીતે ઈરાનની અંદર રિઝિમ છે તે ચેન્જ થાય.
અને રિઝિમ ચેન્જ એવી રીતે થાય કે ઈરાનના લોકો છે તે પણ મંજૂર હોય અને વેસ્ટર્ન પાવર છે તેને પણ મંજૂર હોય. આવું થશે કે નહીં થાય એ તો સમય બતાવશે, પરંતુ આટલું નક્કી છે કે તેનું ચક્ર છે તે ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે. આવનારો સમય, પરંતુ આ ચક્ર છે તે ક્યારે પૂરું થશે એ આવનારો સમય બતાવશે. તો દોસ્તો, કંઈક ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલ છે તેણે કંઈક આ કારણે હુમલો કર્યો છે. જોકે હવે શું નિર્ણય આવે, શું આગામી દિવસોમાં થાય તે જોવું રહ્યું, પરંતુ આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું, બદનામ કરવું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે.